જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે રામ ભગવાનને ખૂબ જ પ્રિય એવું પીણું કે જેને રામનવમીએ ભોગ ધરાવવામાં આવે છે, પેનાકમ, એની રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ। જેમાં ખાસ કરીને તમને ખમણેલો ગોળ એટલે કે ભૂકા કરેલો ગોળ જોઈએ, ઇલાયચી, મરી, બ્રાસ, સૂંઠ, તુલસીના પાના, બરાબર, આ બધાને જરૂર પડે। હવે ક્રોસ કરેલા ગોળમાં તમે મરી, ઇલાયચી પાવડર નાખી અંદર પાણી 3 કપ ઉમેરવામાં આવે અને ત્યારબાદ ગોળ જે છે એ સારી રીતે ઓગળી જાય એ રીતે એને હલાવવામાં આવે છે। ત્યાર પછી એને થોડીવાર રહેવા દેવામાં આવે છે। પછી એની અંદર 1 ચમચી સૂંઠ ઉમેરવામાં આવે છે। પછી ખાઈ શકાય એવું કપૂર, જેને બીજી ભાષામાં બ્રાસ કહેવામાં આવે છે, એ આપણે અહીંયા ચપટી, બિલકુલ થોડુંક જ એને આપણે અંદર ઉમેરવામાં આવે છે। ત્યારબાદ આ જે છે એને પીણાને ગાળી લેવામાં આવે છે। ગાળ્યા પછી એની અંદર એક આખું લીંબુ 2 કટકા કરીને નીચોવવામાં આવે છે। ચપટી બ્રાસ ઉમેરવું અને પછી લીંબુ નીચોવવું, આજે તમને બતાવ્યું છે એ પ્રમાણે। રામ ભગવાનને ખૂબ જ પ્રિય હોય છે અને એને ભોગ લગાવવામાં આવે છે। જો ભોગ લગાવવાનો હોય તો એમાં મીઠું ઉમેરવામાં આવતું નથી, બાકી તમે મીઠું અંદર ઉમેરી શકો છો। હવે લીંબુ નીચોવ્યા પછી એની અંદર તુલસીના પત્તા જે છે એને સ્મેશ કરીને અંદર ઉમેરવામાં આવે છે અને પછી એને ઠંડુ કરી અને એને સર્વ કરવામાં આવે છે। રામનવમીએ ખાસ કરીને આ પીણું ઘણા બધા બનાવતા હોય છે અને રામ ભગવાનને ભોગ ધરાવતા હોય છે। આ પીણું તમે બનાવો અને ટેસ્ટ કરીને કહો કે કેવું છે, કોમેન્ટ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।